નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર યોગેશ અને આજે આપણે જોવાના છીએ તમારા 603ની અંદર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર યુનિટ નંબર 4 બરાબર, બેચ નિષ્કર્ષણ, દ્રાવક નિષ્કર્ષણ જેને કહેવાય છે. હવે એની અંદર આપણે છે ને બહુ જ નાનું યુનિટ છે અને તે બહુ જ સિમ્પલી રીતે આપણે અહીંયા સમજી અને એને તૈયાર કરવાની ટ્રાય કરીશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે બેચ નિષ્કર્ષણ. આ જે યુનિટ છે ને એની અંદર એવું આપણે સમજવાનું છે કે કોઈ પણ સમાંગ પ્રણાલી હોય, કોઈ પણ દ્રાવણ આપણે મિક્સ કર્યું, હવે દ્રાવણને અલગ કરવાની જે પદ્ધતિ હોય ને તે આપણે સમજવાની છે, બરાબર. તો તેમાં સૌથી પહેલી પદ્ધતિ છે બેચ નિષ્કર્ષણ. તો તે કઈ રીતની છે તે જોઈએ કે અહીંયા પેરા નાઇટ્રો એનિલિન, પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને પેરા નાઇટ્રો નેફથેલિન, આ ત્રણેયનું એક મિક્સચર છે, બરાબર. તદુપરાંત HCl, NaOH, NaHCO3 જેવા દ્રાવકો જે છે તે સક્રિય દ્રાવકો ગણવામાં આવે છે, બરાબર. એટલું સમજો કે ત્રણ દ્રાવણો આપેલા છે. પહેલો તો કે પેરા નાઇટ્રો એનિલિન, બીજું તો કે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને ત્રીજું તો કે પેરા નાઇટ્રો નેફથેલિન. આ ત્રણેયનું મિક્સચર છે. એને શું કર્યું છે આપણે સેપરેટિંગ ફનેલની અંદર જે પદાર્થને ઉમેરેલો છે એની અંદર શું કર્યું છે કે ભાઈ 100 ml ઇથર અને 6 નોર્મલ 30 ml HCl એડ કરેલું છે, બરાબર. સેપરેટિંગ ફનેલ આવડી અહીંયા દોરેલી છે. હવે શું થાય છે તો કે સેપરેટિંગ ફનેલની અંદર એને વ્યવસ્થિત હલાવીએ અને થોડી વાર રેસ્ટ કરવા મૂકીએ તો શું થશે કે બે સ્તરો રચાય છે, જેમાં પહેલું સ્તર હશે એ જલીય સ્તર હશે અને બીજું સ્તર હશે એ ઇથર સ્તર હશે, બરાબર. જલીય સ્તર હશે નીચે હશે અને ઇથર સ્તર ઉપર હશે. ફોર એક્ઝામ્પલ, તો શું થશે કે અહીંયાથી જે પેરા નાઇટ્રો એનિલિન જે છે તેનું જલીય સ્તર રચાશે, બરાબર. જલીય સ્તર રચાશે. ત્યારબાદ જે ઇથર સ્તર છે એની અંદર શું થશે કે ભાઈ પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રો નેફથેલિન અને ઇથર એ જે બે વસ્તુઓ છે અને ત્રીજી ઇથર, એ ત્રણેય થઈને એક ઇથર સ્તર બનાવશે, બરાબર. અહીંયાથી પેરા નાઇટ્રો એનિલિન છૂટો તો પડી ગયો છે, પરંતુ શું થયું છે કે એની અંદર અશુદ્ધિઓ હોવાની છે. તો તેને આપણે શું કરીશું કે ભાઈ તેની અશુદ્ધિઓને દૂર કરીએ તો કે સેપરેટિંગ ફનેલમાંથી જે બીકરમાં આપણે જે સોલ્યુશન લીધું જલીય સ્તર, બરાબર, અહીંયા તેનું આપણે શું કરીશું કે એની અંદર એમોનિયા એડ કરીશું, એટલે NH4Cl બનશે અને તટસ્થીકરણ થઈ દૂર થઈ જશે, બરાબર, NH4Cl, અને ત્યાંથી આપણને શું મળશે પેરા નાઇટ્રો એનિલિન આપણને મળશે, બરાબર. તો પેરા નાઇટ્રો એનિલિન અલગ થઈ ગયો. ત્યારબાદ બીજું જે આ ઇથર સ્તર છે તેની આગળ આપણે પ્રોસેસ કરીએ તો એની અંદર શું કરશું આપણે કે જે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રો નેફથેલિન પ્લસ ઇથર છે તેની અંદર 30 ml 6 નોર્મલ NaOH એડ કરીએ, એને હલાવીએ અને થોડી વાર મૂકીએ સેપરેટિંગ ફનેલની અંદર. તો શું થાય, ફરી પાછા બે સ્તરો જોવા મળશે. પહેલું જે સ્તર છે તે કયું સ્તર હશે, જલીય સ્તર હશે. બીજું જે છે તે ઇથર સ્તર હશે. હવે જે જલીય સ્તર છે એની અંદર શું હોય છે કે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ છે, બરાબર. તો અહીંયા આપણે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ જે છે જે જલીય સ્તરમાંથી છે, બરાબર, તેને આપણે દૂર શુદ્ધ સ્વરૂપે બહાર કાઢી લેવું હોય, દૂર કરી લેવું, તો શું કરશું કે કોન્સન્ટ્રેટેડ HCl એની અંદર આપણે એડ કરશું, તટસ્થીકરણ કરશું, તો આપણને પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ આરામથી મળી જશે. પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અલગ થઈ ગયો. ત્યારબાદ ઇથર સ્તરની અંદર શું છે તો કે 1 નાઇટ્રો નેફથેલિન પ્લસ ઇથર છે. તો એનું આપણે શું કરીશું તો કે જળ વિભાજન કરીએ. જો જળ વિભાજન આપણે કરીશું તો આપણને પેરા નાઇટ્રો નેફથેલિન અને ઇથર એ બંને આપણને અલગ અલગ મળશે. તો આ થઈ ગયું આખું તમારું બેચ નિષ્કર્ષણ. શું છે, કશું જ નથી. ત્રણ જે એલિમેન્ટ છે કે પેરા નાઇટ્રો એનિલિન, બેન્ઝોઇક એસિડ અને નેફથેલિન એનું મિક્સચર છે તેને આપણે અલગ કરવાનું છે. પહેલી સેપરેટિંગ ફેનેલ નો જે આપણે યુઝ કર્યો એનું શું કર્યું હતું કે 100 ml ઇથર અને 6 નોર્મલ 30 ml HCl નો યુઝ કર્યો હતો, જેમાંથી બે સ્તર રચાણા, જલીય સ્તર અને ઇથર સ્તર. જલીય સ્તરની અંદર પેરા નાઇટ્રો એનિલિન છૂટો પડી જતો હતો. ત્યારબાદ જે ઇથર હતું એની અંદર શું ઇથર સ્તર હતું, એમાં ત્રણ એલિમેન્ટ વધતા હતા, પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રો નેફથેલિન અને ઇથર, બરોબર. હવે જે આ પેરા નાઇટ્રો એનિલિન જે આપણને જલીય સ્તરમાં મળ્યું હતું એનું શુદ્ધિકરણ કરવું તો શું કરવું, NH3 એડ કરીએ તો NH4Cl મળતું હતું, જેનું તટસ્થીકરણ કરી અને દૂર કરીએ તો પેરા નાઇટ્રો એનિલિન મળી જતો હતો. હવે વાત રહી ઇથર સ્તરની, તો ઇથર સ્તરની અંદર શું કરીશું કે ભાઈ 30 ml 6 નોર્મલ NaOH એડ કરીને હલાવીએ આપણી સેપરેટિંગ ફનેલની અંદર. તો શું થશે, ફરી પાછા બે સ્તર જોવા મળશે. પહેલું સ્તર તો કે જલીય સ્તર, બીજું સ્તર તો કે ઇથર સ્તર. જે જલીય સ્તર છે એની અંદર પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ આપણને છૂટો પડશે, તો એનું આપણે શું કરીશું કોન્સન્ટ્રેટેડ HCl એડ કરીને તટસ્થીકરણ કરીએ તો પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અલગ મળી જતો હતો.
ત્યારબાદ જે ઇથર સ્તર છે તેની અંદર શું જોવા મળશે? બે વસ્તુ, એક તો પેરા નાઇટ્રો નેપ્થેલિન અને ઇથર. તો એનું જળ વિભાજન કરીએ તો ઇથર છૂટો પડી જશે અને પેરા નાઇટ્રો નેપ્થેલિન પણ છૂટો પડી જશે. તો અહીંયા આ બેસ્ટ નિષ્કર્ષણ આખું પૂરું થાય છે. બરોબર, સાવ સિમ્પલ છે. આ જે મેં સીધી સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ વાઇઝ પોઈન્ટ જે લખ્યા છે એને તમે વ્યવસ્થિત રીતે લખશો એટલે તમારે આ ક્વેશ્ચન આખો કમ્પ્લીટ થઈ જશે. બરોબર, ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ દ્રાવક નિષ્કર્ષણ અને વિતરણ અથવા તો વિચલન એ વચ્ચેનો સંબંધ કઈ રીતનો છે તે આપણે જોઈએ. તો એક સીધો જ ફોર્મ્યુલો તમને અહીંયા મેં લખીને બતાવ્યો છે કે ભાઈ જે વિતરણની જે આખી પદ્ધતિ છે બરોબર, એ જે લખ્યું છે મટીરિયલ પ્રમાણે તે બરોબર છે, પરંતુ અહીંયા જે મેં પોઈન્ટ વાઇઝ લખ્યું છે તે તમે યાદ રાખવા ટ્રાય કરશો તમને આસાનીથી એક્ઝામમાં લખી શકશો જો આ ક્વેશ્ચન પૂછાય તો. કે ભાઈ સિમ્પલી કે ભાઈ WmL દ્રાવણમાં x0 ગ્રામ પદાર્થ એડ કર્યો છે. બરાબર, એની અંદર AmL દ્રાવક ઉમેરીએ. બરાબર, તો એને નિષ્કર્ષણ આપણે કરીએ. બરાબર, એનું નિષ્કર્ષણ કરીએ તો શું થાય કે ભાઈ નિષ્કર્ષણ એટલે કે x0 - x1 સમજો સ્ટેપ નંબર 1 ની અંદર, અને ત્યારબાદ x1 ગ્રામ પદાર્થ બાકી રહે છે. બરાબર, શેમાં કે ભાઈ જો WmL દ્રાવણમાં આપણે x0 ગ્રામ પદાર્થ ઉમેરીએ. બરાબર, પ્લસ AmL દ્રાવક ઉમેરીએ તો શું થાય છે કે ભાઈ x1 ગ્રામ જેટલો પદાર્થ શું છે બાકી રહી જશે. x0 જે છે બરાબર, x0 એને આપણે શું કરીએ WmL ની અંદર ડિઝોલ્વ કરીએ તો શું થાય કે અમુક પદાર્થ બાકી રહી જાય ડિઝોલ્વ થવાનો, તો એને x1 ગ્રામ કીધું અને જે ડિઝોલ્વ થઈ જાય છે તેને x0 ગ્રામ કીધું. બરાબર, તો એ સિમ્પલ ફોર્મમાં અહીંયા આપણે સમજીએ તો કે પદાર્થ એક એટલે કે દ્રાવક, તો એની સાંદ્રતા આપણે જોઈતી હોય તો શું કરીશું કે ભાઈ x1 ગ્રામ છેદમાં એનો વોલ્યુમ કેટલું છે તે આપણે જોઈએ. તો કે અહીંયા x1 પદાર્થ માટે કેટલું થશે, પદાર્થ એક માટે કે x1 છેદમાં W, અને ત્યારબાદ જે દ્રાવક 2 ની સાંદ્રતા આપણે સમજીએ. બરાબર, અથવા તો પદાર્થ 2 ની સાંદ્રતા આપણે સમજીએ તો કેટલી થશે કે ભાઈ અહીંયા જે નિષ્કર્ષણ જે થયું હતું. બરાબર, નિષ્કર્ષણ કેટલું થયું હતું તો કે x0 - x1 જેટલું નિષ્કર્ષણ થયું હતું. તો x0 - x1 બાય એ કરી નાખીએ તો આપણને અહીંયા બે જે આપણા દ્રાવકો હતા અથવા તો બે જે પદાર્થો હતા તેની સાંદ્રતા મળી. તો આપણે શું કરીશું સીધું કે ભાઈ વિચલનનો નિયમ લાગુ પાડીએ તો શું થશે કે ભાઈ KD = C1/C2 થશે. હવે અહીંયા C1 તો C1 કેટલું છે x1/W, તો x1/W અહીંયા લખ્યું. C2 કેટલું છે x0 - x1 a, તો અહીંયા આપણે લખ્યું x0 - x1/a. બરોબર, હવે આગળ આપણે શું કરીશું છેદનો છેદ અંશમાં અને અંશનો છેદમાં એ પ્રમાણે જે આપણે બધી ગાણિતિક ક્રિયા આગળ વધારી તો શું થશે કે ભાઈ KD = x1/W ક્રોસ a/x0 અને માઇનસ x1. બરોબર, આવી રીતના આપણને મળે x a/a/W x0 - x1 મળશે આપણને અહીંયા. હવે અહીંયા જે W છે તે આ બાજુ આવતો રહેશે બરાબરની આ બાજુ, તો ભાગાકારમાં છે તો તે ગુણાકારમાં જતો રહેશે. KD × W = x1a/x0 - x1. બરાબર, હવે આગળ શું કરીશું કે આ જે છેદમાં જે આ x0 - xa છે તેને બરાબરની આ બાજુ લઈ જઈએ, x1a ને કરતા બનાવીએ તો શું થશે આ પ્રમાણે આપણને સમીકરણ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો કે અહીંયા આપણે શું કરીશું KDW જે છે બરાબર એને આ જે બરાબરની ડાબી બાજુની સાઈડ જે આ સમીકરણ છે બરાબર એને આપણે શું કરીશું કે ભાઈ આ જે KD છે તેને આની સાથે ગુણશું અને આની સાથે ગુણશું એટલે આપણને આવી રીતના સ્ટેપ મળશે. KDW x0 - KDW x1 = xa મળશે આપણને. તો ત્યારબાદ શું થશે કે અહીંયા જે KDW x1 જે માઇનસ છે તે બરાબરની જમણી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે અને આવી રીતે આપણને સમીકરણ મળશે. ત્યારબાદ શું થશે આગળ કે ભાઈ અહીંયા તમે જુઓ તો અહીંયા જે x1 જે છે ને તે કોમન છે, તો x1 આપણે કોમન કાઢી લઈએ તો આપણને કાઉન્સની અંદર શું મળશે કે a + KDW અને આ બાજુ KDW × x0 મળશે. બરોબર, આ જે આખું સમીકરણ મળ્યું તે આગળ આપણે અહીંયા જોઈએ તો શું થશે કે ભાઈ અહીંયા હું x1 જે છે તેને કરતા બનાવું છું. બરોબર, શા માટે? કારણ કે આપણે અહીંયા જોવું છે કે ભાઈ x1 ગ્રામ બાકી રહે છે તો તેનો વેટ કેટલો હશે અને તે બધું આપણે જાણવું છે. બરોબર, તો શું કરીશું x1 ને કરતા બનાવીએ તો KDW × x0 /
એ પ્લસ KDW થઈ જશે. અને આ જ સમીકરણ છે તેને સ્ટેન્ડર્ડ આપણે n માટે બનાવવું હોય તો કઈ રીતે થશે કે ભાઈ xn ઇઝ ઇક્વલ ટુ KDWX0 બાય NA પ્લસ KDW, બરાબર. અને આખો મોટો કૌંસ પૂરો અને n, બરાબર. તો આ થઈ ગયું વિતરણ અને જે આપણા દ્રાવક નિષ્કર્ષણ વચ્ચેનો જે સંબંધ દર્શાવતું જે સમીકરણ છે ને તે આ થઈ ગયું, બરાબર. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ કે ભાઈ xn ચલે છે 1/n, બરાબર. તો અહીંયા જે આપણો દ્રાવક નિષ્કર્ષણ અને જે વિતરણ જે છે, બરાબર, એની વચ્ચે જે સંબંધ ધરાવતું જે સમીકરણ છે તે આપણને અહીંયા મળી જાય છે, બરાબર. હવે આવડું આ તે તમે લખાણ ફોર્મની અંદર વ્યવસ્થિત લખશો, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ, તો આ ક્વેશ્ચન તમારો આખો ત્યાં પૂરો થઈ જાય. એક્ઝામની અંદર તમે એ પ્રમાણે લખશો. આ ખાલી શોર્ટ ફોર્મમાં તમને સમજાવવા માટે થઈને લખેલું છે એવી રીતે, બરાબર. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ સતત નિષ્કર્ષણ, બરાબર. તો સતત નિષ્કર્ષણ જે છે એ શેમાં યુઝ થાય? તો બહુ સિમ્પલ ફોર્મેટ તમને સમજાવેલું છે અહીંયા કે ભાઈ જે દ્રાવકમાં અથવા તો દ્રાવણમાં વિચલન ગુણાંક KDનું મૂલ્ય સૌથી ઓછું હોય ત્યાં સતત નિષ્કર્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો મુદ્દો કે ભાઈ જે દ્રાવકનું નિષ્કર્ષણ કરવાનું હોય તે દ્રાવકમાંથી યોગ્ય દ્રાવકનો સતત પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર, ત્યારે શું થાય? તો કે સતત નિષ્કર્ષણ થાય છે. શું કીધું છે કે જે દ્રાવકનું નિષ્કર્ષણ કરવાનું હોય, દાખલા તરીકે મારે NaClનું નિષ્કર્ષણ કરવું છે અથવા તો HClનું નિષ્કર્ષણ કરવું છે, તો શું થાય કે ભાઈ દ્રાવકમાંથી યોગ્ય દ્રાવકનો સતત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવકમાંથી યોગ્ય દ્રાવકનો મીન્સ કે HCl NaCl જે છે, બરાબર, એની સામે કોઈ યોગ્ય દ્રાવક આપણે જોઈએ તો યોગ્ય દ્રાવક તરીકે આપણે અહીંયા લઈ શકીએ કે ભાઈ N-ન્યુટેનોલ છે, N-ન્યુટેનોલ એસિટેટ છે. તો આ બધા યોગ્ય દ્રાવક થયા, બરાબર. એનો આપણે દ્રાવણની અંદર અથવા તો સતત પ્રવાહ કરીએ તો શું થશે સેપરેટિંગ ફનેલની અંદર? તો કે આપણને આપણો જે NaCl અને HCl, ફોર એક્ઝામ્પલ NaCl અને HCl જે આપણા જે મેઇન એલિમેન્ટ જે છે તેનું આપણે જે નિષ્કર્ષણ કરવું છે તેને છૂટા પાડવા છે તો તે આરામથી પડી જશે, બરાબર. તો એ જે આખી પદ્ધતિ હોય ને એને શું કહેવામાં આવે? સતત નિષ્કર્ષણ કહેવામાં આવે. એમાં બે પાર્ટ આવે, એક તો અપવર્ડ આવે અને એક ડાઉનવર્ડ આવે. અહીંયા ડાઉનવર્ડને આપણે જોવાનું નથી, બરાબર, અપવર્ડને આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો એની અંદર સૌથી પહેલાં તો અપવર્ડ, તો એની અંદર પહેલું છે કે ભાઈ પાણી કરતાં હલકા અથવા તો એક કરતાં ઓછી ગંધ ધરાવતા કાર્બનિક દ્રાવકો હોય એનો જ આપણે અહીંયા યુઝ કરવાનો હોય છે. અને એના એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે કે ભાઈ હેલોજન સંયોજન, બરાબર, અને સંયોજનના બેન્ઝીન, હેલોજન સંયોજનના બેન્ઝીન, બરાબર. તો એટલું આની અંદર સમજો કે ભાઈ જ્યારે સેપરેટિંગ ફનેલની અંદર આપણે આપણું દ્રાવણ જે આપણે ઉમેર્યું જેનું આપણે નિષ્કર્ષણ કરવાનું છે તે ઉમેર્યા બાદ ઉપરથી આપણે શું કરીએ છીએ કે ઉપરથી યોગ્ય જે દ્રાવકો જે છે તેનો આપણે પ્રવાહ ધીમે ધીમે વહેવડાવીએ છીએ. તો શું થશે કે એક સમય એવો આવશે કે સંપૂર્ણપણે નિષ્કર્ષણ થઈ જશે. સતત પ્રવાહના દ્રાવકના જે પ્રવાહ આપણે કરીએ છીએ એની અંદર આપણું જે દ્રાવક જે છે, બરાબર, તે આપણને અલગ મળશે અથવા તો શું થશે કે ભાઈ જે દ્રાવ્ય છે તે આપણું અલગ થઈ જશે અને જેનાથી આપણને સરળતાથી આપણું જે મેઇન એલિમેન્ટ છે ફોર એક્ઝામ્પલ HCl અથવા તો NaCl એ આપણને મળશે, બરાબર. એ જે આખી ઘટના બને એને શું કહેવામાં આવે? તો કે સતત નિષ્કર્ષણ કહેવામાં આવે, બરાબર. હવે એની અંદર તે કુદરતી ઓઇલના નિષ્કર્ષણમાં પણ આ જ પદ્ધતિનો યુઝ કરવામાં આવે. શું થાય કે કુદરતી ઓઇલનું જે આપણે કુદરતી તેલનું આપણે નિષ્કર્ષણ કરવું હોય ને તો આ અપવર્ડ પદ્ધતિનો યુઝ કરવામાં આવે, જેની અંદર શું થાય કે ઇમલ્શનની અંદર જોઈએ કે આપણે તેલ અને પાણી અને તેલ ટાઈપના ઇમલ્શન્સ આવતા હતા એ જ પ્રમાણે આ પદ્ધતિમાં પણ યુઝ કરવામાં આવે કે ભાઈ કુદરતી તેલની અંદર માનો કે કોઈ અશુદ્ધિ છે અથવા તો પાણી છે હાલું તો એને નિષ્કર્ષણ કરવું હોય એને દૂર કરવું હોય તો શું કરવું પડે કે સેપરેટિંગ ફનેલની અંદર આપણે ભરીએ અને વ્યવસ્થિત રોટેશન આપીએ તો શું થશે કે બંને સ્તરો રચાશે. કુદરતી તેલનું સ્તર ઉપર રહેશે અને પાણીનું સ્તર નીચે રહેશે અથવા તો શું થશે કે હવે કુદરતી તેલની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હશે તો કુદરતી તેલ નીચે હશે અને પાણીનું સ્તર ઉપર રચાશે. આગળ જેવું આપણે નોબ ખોલીશું એટલે કુદરતી તેલ ધીમે ધીમે નીચે આવતું રહેશે અને ત્યારબાદ પાણીનું સ્તર જ્યારે આવશે ત્યારે આપણે સેપરેટિંગ ફનેલની નોબ આવે એ બંધ કરી નાખીએ તો તેલ અને પાણીને બંનેને કેમ આપણે છૂટા પાડી શકશું, બરાબર. શા માટે કે ભાઈ આપણે એની અંદર સેપરેટિંગ ફનેલની અંદર એ જે આખું જે દ્રાવણ બની ગયું હતું, બરાબર, સમાંગ દ્રાવણ એ આપણે ભર્યું ત્યારબાદ ઉપરથી આપણે
નિષ્કર્ષણ જે આપણે યોગ્ય જે દ્રાવકો હોય એનું આપણે એડ કરીએ તો શું થશે કે ભાઈ 2 સ્તર રચાઈ જશે, અથવા તો રોટેશન આપીએ જેનાથી 2 સ્તર રચાઈ જશે, અને ત્યારબાદ ધીમેથી નોબ ખોલીએ તો શું થાય કે ભાઈ આપણું જે પાણી જે છે અથવા તો તેલ જે છે બંને અલગ થઈ જાય. તો એ આખી પદ્ધતિ જે છે. હવે એક એક્ઝામ્પલ અને કેમિકલ રિએક્શન સીધી અહીં સમજાવેલી છે કે ભાઈ KCl, NaCl અને LiCl, બરોબર, આ ત્રણ એનું મિક્સચર છે. હવે આ જે ત્રણ એનું મિક્સચર છે એની અંદર હું શું એડ કર્યું કે ભાઈ N બ્યુટેનોલનો હું યુઝ કરું તો શું થશે કે અહીંયા મને LiCl દૂર થઈ જશે, બરોબર. મારા દ્રાવણમાંથી LiCl આરામથી દૂર થઈ જશે કે ભાઈ N બ્યુટેનોલ જે હશે એ શું કરશે કે LiCl સાથે કેમિકલ રિએક્શન કરશે અને તે દૂર થઈ જશે. આગળ મારા દ્રાવણની અંદર શું વધ્યું? KCl અને NaCl એ અદ્રાવ્ય હશે. શેમાં? તો કે N બ્યુટેનોલની અંદર. LiCl આરામથી દ્રાવ્ય હશે N બ્યુટેનોલની અંદર, બરોબર. તો હવે અહીંયા KCl NaCl જે અદ્રાવ્ય વધ્યા છે તે કયા ફોર્મની અંદર છે કે ભાઈ KClO4 NaClO4 અથવા તો LiClO4 ના ફોર્મમાં હશે, બરોબર. તો હું શું કરીશ કે ભાઈ વધારે પ્રમાણની અંદર N બ્યુટેનોલ એસિડેટ અથવા તો N બ્યુટેનોલ એડ કરું તો શું થશે કે ભાઈ N બ્યુટેનોલ જે છે તેની અંદર LiClO4 દ્રાવ્ય હશે તો તે આરામથી નીકળી જશે. ત્યારબાદ N બ્યુટેનોલ એસિટેટની અંદર KClO4 આરામથી દ્રાવ્ય હશે તો તે અલગ થઈ જશે અને અદ્રાવ્ય NaClO4 વધશે જે મને આરામથી હું ઉપરથી એને લઈ શકીશ, બરોબર, કારણ કે તે એમનામ પડ્યું રહેવાનું છે. તો આ થઈ ગયું આ જે KCl NaCl અને LiCl નું જે આ મિશ્રણ છે તેને અલગ કરવાની એક આખી મેથડ, બરોબર. તો એને શું કહેવામાં આવે? સતત નિષ્કર્ષણ કહેવામાં આવે. હવે આ જે સતત નિષ્કર્ષણ છે, બરોબર, અથવા તો જે આ શું કહેવાય દ્રાવક નિષ્કર્ષણની જે પદ્ધતિઓ છે, બરોબર, તેનો ઉપયોગ શું છે તે આપણે જોઈએ. એ સૌથી પહેલો ઉપયોગ છે કે ભાઈ ધાતુ નિષ્કર્ષણ. ધાતુ ક્રિયાવિધિની અંદર સીસામાંથી ચાંદી મેળવવામાં ધાતુ નિષ્કર્ષણનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. શેનો? તો કે દ્રાવક નિષ્કર્ષણનો. ત્યારબાદ ભાર માપક પૃથ્થકરણમાં અવક્ષેપને દ્રાવ્ય કરવા, બરોબર. પછી ક્લોરોફોર્મ તો કે જલીય સ્તર અને આયનોનું અલગીકરણ માટે. વિતરણ અથવા તો પેપર ક્રોમેટોગ્રાફીમાં. અતિ સરળ તેમજ ઝડપી આ જે પ્રક્રિયા છે, બરોબર, જેનાથી આરામથી આપણે લેબની અંદર કોઈ પણ બે એલિમેન્ટ ભેગા થઈ ગયા હોય, બરોબર, સમાંગ મિશ્રણ થઈ ગયું હોય તો તેને આપણે અલગ પાડી શકીએ. ત્યારબાદ સાદા સાધનોની મદદથી પણ આનું અલગીકરણ થઈ શકે છે, જેના દ્વારા નાની નાની લેબોમાં પણ આનો યુઝ થાય છે. ત્યારબાદ ધાતુઓના શુદ્ધિકરણમાં અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ દ્રાવક નિષ્કર્ષણનો યુઝ થાય છે. અને કાર્બનિક જે ફેઝ હોય એ ઊંચા હોય, બરોબર. કાર્બનિક ફેઝ ઊંચા હોવાને લીધે શું થાય કે નિષ્કર્ષણ જે હોય તે સંપૂર્ણપણે જોવા મળે. તો આ એના યુઝ થયા કોના? તો કે દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિઓના, બરોબર. તો અહીંયા આપણે દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિ જે છે તે અહીંયા પૂરી થાય છે, બરોબર. ત્યારબાદ આગળનું આપણું બીજું એક યુનિટ છે તે પણ જોઈ લઈએ સાથે સાથે. હવે જુઓ, તમારું જે યુનિટ નંબર જે 4A હતું, બરોબર, દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિ, અને ત્યારબાદ જે આ ગુણાત્મક પૃથ્થકરણનો સિદ્ધાંત છે, બરોબર. આ બંને છે ને બંને નાના નાના યુનિટ છે અને એની અંદર આપણે જે IMP ક્વેશ્ચન્સ જે હતા એને જ આપણે ધ્યાનમાં લીધેલા છે કે જેના દ્વારા તમારે સરળતાથી સમજી શકાય, જાણી શકાય, બરોબર. રહી વાત તમારા મટીરિયલ્સની એની, તો ભાઈ આ જે મેં જે મુદ્દા વાઇઝ જે બધું લખ્યું છે, બરોબર, એને તમે વ્યવસ્થિત વાંચી લો, જાણી લો, અને ત્યારબાદ એના ઉપરથી તમે જે તમારો ક્વેશ્ચન લખશો તો એ તમારે સરળતા રહેશે ક્વેશ્ચન લખવામાં અને યાદ કરવામાં, બરોબર. અને બીજું એક વસ્તુ કે ભાઈ આનું જો સ્પેસિફિક મટીરિયલ જોતું હોય તો તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. મારી પાસે બીજા અમુક મટીરિયલ્સ પડ્યા છે તે હું તમને પ્રોવાઈડ કરી દઈશ, દ્રાવક નિષ્કર્ષણ અને ગુણાત્મક પૃથ્થકરણ. હવે અહીંયા જે ગુણાત્મક પૃથ્થકરણનો સિદ્ધાંત જે છે, બરોબર, એની અંદર ટોટલ 3 ક્વેશ્ચન અને IMP છે, 3 ક્વેશ્ચન આપણે ભણવાના છીએ. અલ્પ દ્રાવ્ય ક્ષાર, દ્રાવ્યતા ગુણાંક અને એનો ઉપયોગ, અને સમાન આયન અસર, બરોબર. તો અહીંયા આગળ જોઈએ કે અલ્પ દ્રાવ્ય ક્ષાર એ શું છે. તો કે અલ્પ દ્રાવ્ય ક્ષાર છે ને એની સીધી અહીંયા મેં વ્યાખ્યા લખેલી છે કે ભાઈ કેટલાક ક્ષારો પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. કેટલાક ક્ષારો પાણીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. હવે આવા ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં ક્ષારની દ્રાવ્યતા નોંધવામાં આવે અને જે 0.01 નોર્મલ કરતાં ઓછી હોય તો તેવા ક્ષારને અલ્પ દ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. સીધું જ સમજાવવું તો એક મેં ક્ષાર લીધો, દાખલા તરીકે NaCl, ફોર એક્ઝામ્પલ NaCl મેં લીધો,
હવે માનો કે તે પાણીની અંદર ઓછો દ્રાવ્ય, જો કે તે સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે, પરંતુ માનો કે અહીંયા તે અંશતઃ દ્રાવ્ય છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. શેમાં? તો કે પાણીમાં. હવે એ જે ક્ષાર છે તેનું મેં એક સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું. સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું મીન્સ કે મેં દાખલા તરીકે 10 ml પાણી લીધું, એની અંદર જેટલો NaCl દ્રાવ્ય થતો હતો એટલો મેં મહત્તમ NaCl એડ કરી અને ડિઝોલ્વ કર્યો, સંપૂર્ણપણે એક દ્રાવણ બનાવ્યું. હવે એ દ્રાવણની શું કહેવાય કે નોર્માલિટી 0.01 નોર્મલ કરતાં ઓછી હોવાની, તો એ જે દ્રાવણ હશે તેને શું કહેવામાં આવશે, અથવા તો એ જે ક્ષાર હશે NaCl એને શું કહેવામાં આવશે? અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવામાં આવશે. બરોબર. ત્યારબાદ જોઈએ કે અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન એકબીજાના સંપર્કમાં, બરોબર, બહુ જ ઓછા પ્રમાણમાં આવે, સંપર્કમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે, અથવા બરોબર, અથવા તો હશે, એકબીજાના સંપર્કમાં ઓછા હશે. એટલે આ જે સ્થિતિને શું કહેવામાં આવે છે? સંતુલન સ્થિતિ કહેવામાં આવશે. એને શું કહેવામાં આવે? તો કે અલ્પદ્રાવ્ય ક્ષાર. કે ભાઈ અલ્પદ્રાવ્ય ક્ષારની બીજી એક ડેફિનેશન છે, અલ્પદ્રાવ્ય ક્ષારની અંદર ધન આયન અને ઋણ આયન એકબીજાથી એક મહત્તમ અંતર સાથે ગોઠવાયેલા છે, જેના દ્વારા તેની સ્થિતિને સંતુલિત સ્થિતિ કહેવામાં આવશે. એ જે સ્થિતિ, સંતુલિત સ્થિતિ ધરાવતા ક્ષારને શું કહેવામાં આવે? તો કે અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવામાં આવે. અને અહીંયા એક કેમિકલ રિએક્શન લખેલી છે કે ભાઈ AgCl, બરોબર, એની કેમિકલ રિએક્શન કરો, Ag+ અને Cl- મળે. એવી જ રીતે NaCl વાળી પણ કેમિકલ રિએક્શન અહીંયા તમે લખી શકો. તો ભાઈ NaCl એને આપણે અલગ પાડીએ, Na+ અને Cl-. તો આ થઈ ગયા બે એક્ઝામ્પલ એના. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ. તો આગળનો તમારો ક્વેશ્ચન છે કે ભાઈ દ્રાવ્યતા ગુણાંક એટલે શું? અવક્ષેપણ માટે દ્રાવ્યતા ગુણાંક સમજાવો. ત્યારબાદ છે IP અને KSP વચ્ચેનો સંબંધ સમજાવો. આ ત્રણેય ક્વેશ્ચન જો પૂછે તો તમારે આટલું વ્યવસ્થિત ફોર્મની અંદર સમજાવવાનું છે. હવે એની અંદર દ્રાવ્યતા ગુણાંક, તો તેની આપણે વ્યાખ્યા જોઈએ. દ્રાવ્યતા ગુણાંકની વ્યાખ્યા એટલી જ છે કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા તો ઓરડાના તાપમાને અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાને દ્રાવ્યતા ગુણાંક કહેવામાં આવે છે. બરોબર, એટલું સમજો કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અથવા તો ઓરડાનું તાપમાન હોય ત્યારે આપણે દાખલા તરીકે NaClનું સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું, જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ફોર એક્ઝામ્પલ NaCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે, એનું આપણે સંપૂર્ણપણે સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું. હવે એ ઓરડાના તાપમાને જે Na+ અથવા તો Cl- જે આયન જે છે, બરોબર, એની સાંદ્રતાને શું કહેવામાં આવે? તો કે દ્રાવ્યતા ગુણાંક કહેવામાં આવે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ અવક્ષેપણ માટે શું જરૂરી છે? તો કે અવક્ષેપણ માટે બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. પહેલું તો કે દ્રાવ્યતા ગુણાંક KSP અને સાંદ્રતા ગુણાંક IP. આ બે જ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. અવક્ષેપણ માટે દ્રાવ્યતા ગુણાંક અને સાંદ્રતા ગુણાંક મહત્તમ ધ્યાનમાં અથવા તો કન્સિડર કરવામાં આવે છે. હવે એની ટોટલ 3 શરતો છે. તો શરતો આપણે જોઈએ. શરત નંબર 1, ભાઈ IP ગ્રેટર ધેન KSP. તો એની અંદર શું થશે કે ભાઈ સાંદ્રતા ગુણાંકની મૂલ્ય દ્રાવ્યતા ગુણાંક કરતાં વધુ હોય ત્યારે અવક્ષેપણ થશે. મીન્સ કે સાંદ્રતા ગુણાંકનું મૂલ્ય વધુ હોવું જોઈએ દ્રાવ્યતા ગુણાંક કરતાં. ત્યારબાદ IP લેસ ધેન KSP. તો કે ભાઈ સાંદ્રતા ગુણાંકનું મૂલ્ય દ્રાવ્યતા ગુણાંક કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોય તો અવક્ષેપણ થશે નહીં. અને IP = KSP એટલે કે દ્રાવ્યતા ગુણાંક અને સાંદ્રતા ગુણાંક એ બંનેના મૂલ્ય સમાન હોય તો અવક્ષેપણ થશે નહીં, પરંતુ સંતુલન સ્થપાશે. શેમાં? તો કે આપણા અવક્ષેપણની અંદર. તો આ થઈ ગયું આખું દ્રાવ્યતા ગુણાંક. શું છે દ્રાવ્યતા ગુણાંક? ખાલી એટલી જ વસ્તુ છે કે ભાઈ ઓરડાના તાપમાને સંતૃપ્ત દ્રાવણ અલ્પદ્રાવ્ય ક્ષારનું બનાવીએ અને જે દ્રાવણની અંદર આયનોની જે સંખ્યા હોય, બરોબર, એ સંખ્યાને શું કહેવાય અથવા તો સાંદ્રતાને શું કહેવામાં આવે? દ્રાવ્યતા ગુણાંક કહેવામાં આવે. અવક્ષેપણ માટે બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની હોય. પહેલી તો કે દ્રાવ્યતા ગુણાંક અને બીજું તો કે સાંદ્રતા ગુણાંક. હવે અહીંયા 3 શરતો આપી છે. તેમાં પહેલી છે કે ભાઈ દ્રાવ્યતા ગુણાંક અને સાંદ્રતા ગુણાંક બંને સરખા હોય તો અવક્ષેપણ થાય નહીં, પરંતુ સંતુલન સ્થપાય. ત્યારબાદ જો સાંદ્રતાનું મૂલ્ય વધુ હોય દ્રાવ્યતા ગુણાંક કરતાં તો અવક્ષેપણ થાય, અને સાંદ્રતાનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય, અને દ્રાવ્યતા ગુણાંકનું મૂલ્ય વધુ હોય તો અવક્ષેપણ થાય નહીં. બરોબર, એટલું સમજ્યા હોય. તેના ઉપયોગો જોઈએ. તો કાની અંદર 3 ઉપયોગ લખ્યા છે. પહેલું તો દ્રાવ્યતા ગુણાંક, બરોબર, ગુણાકાર જે જાણતા દ્રાવણોમાં રહેલા આયનોની સાંદ્રતા, દ્રાવ્યતા ગુણાકાર જાણતા દ્રાવણોમાં રહેલા આયનોની સાંદ્રતા આપણે જાણી શકીએ છીએ. અથવા તો આયનોની સાંદ્રતા જાણીએ
તો આપણે શું દ્રાવ્યતા ગુણાંક જાણી શકીએ કે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આપણા જે દ્રાવણ જે એની અંદર આપણે કેમિકલ રિએક્શન કરશું તો શું થશે, અવક્ષેપન થશે કે નહીં તે આપણે જાણી શકીએ. ત્યારબાદ અવક્ષેપન થશે કે નહીં તે જાણી શકીએ છીએ. અને ત્યારબાદ આગળનો મુદ્દો છે કે NaCl ના દ્રાવણમાં AgNO3 ઉમેરતા અવક્ષેપન થશે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. બરાબર, તો આ 3 એનો ઉપયોગ છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે સમાન આયન અસર, જે આપણો છેલ્લો ક્વેશ્ચન છે આ ટોપિકની અંદર કે ભાઈ સમાન આયન અસર શું છે તે આપણે જોઈએ. તો કે નિર્બળ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં જે અવિયોજિત અણુ સાથે અથવા તો અણુ અને આયનો વચ્ચે જે સંતુલન જળવાય છે તેને શું કહેવામાં આવે, તો કે સમાન આયન અસર કહેવામાં આવે. ટૂંકમાં એટલું સમજો કે જે આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરીએ ત્યારે જે જલીય દ્રાવણમાં રહેલા વિયોજિત અણુઓ, જલીય દ્રાવણમાં રહેલા જે અણુઓ હશે, બરાબર, એની સાથે અથવા તો એની જેવા જે બીજા જે આયનો હશે, બરાબર, એની વચ્ચે જે સંતુલન સ્થપાશે એને શું કહેવામાં આવશે, તો કે સમાન આયન અસર કહેવામાં આવશે. હવે તેના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો કે ભાઈ જે મેઇન આપણું જે ટોટલ 2 એક્ઝામ્પલ છે કે ભાઈ CH3COOH અને ત્યારબાદ NH4OH, બરાબર. તો CH3COOH શું થાય કે ભાઈ એનું આપણે જ્યારે વિદ્યુત વિભાજન કરીએ, બરાબર, તો શું થશે કે ભાઈ CH3COO- અને H+ મોલેક્યુલ મળશે. ત્યારબાદ NH4OH ની અંદર શું થશે કે ભાઈ NH4+ અને OH- એવી રીતે આપણને 2 આયનો મળશે. બરાબર, અહીંયા જે 2 આયનો મળ્યા, બરાબર, એ કઈ રીતે થશે કે ભાઈ આ પ્રકારના જે સંતુલન ધરાવતા દ્રાવણોમાં અન્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો શું થાય કે ભાઈ સંતુલનમાં ભંગાણ પડે છે. ટૂંકમાં કે ભાઈ જ્યારે અહીંયા દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડનો અહીંયા મોલિક્યુલ છે તો એની અંદર શું કરીએ આપણે કે ભાઈ બીજો કોઈ અન્ય વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીએ તો OH માનો જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે સહસંયોજક બંધ હશે તે તૂટશે. તૂટવાના કારણે અહીંયા H+ મોલિક્યુલ છૂટો પડશે અને CH3COO- મોલિક્યુલ આપણને છૂટો પડશે. એ જે છૂટો પડેલો જે સંતુલન જે હતું એની અંદર ભંગાણ પડ્યું હોય, ભંગાણ પડવાની અસરને શું કહેવામાં આવે, સમાન આયન અસર કહેવામાં આવે. પરિણામે શું થાય કે લો સેટેરિયલના નિયમ મુજબ કે ભાઈ પુનઃ સંતુલન પ્રાપ્ત કરવા માટે શું થાય કે ભાઈ પ્રક્રિયાને પ્રતિવર્તી દિશામાં, બરોબર, આગળ વધવું પડે. અને આ જે આગળ વધવાની જે ઘટના બને છે એને શું કહેવામાં આવે, તો કે સમાન આયન અસર કહેવામાં આવે. ટૂંકમાં કે ભાઈ અહીંયા જુઓ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડનો મોલિક્યુલ હતો એની અંદર દ્રાવક આપણે ઉમેર્યું તો શું થાય કે ભાઈ CH3COONA નો આપણે યુઝ કરીએ તો શું થશે કે ભાઈ અહીંયા ભંગાણ પડશે. શેમાં, તો કે અહીંયા જે OH જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે તૂટશે, CH3COO- એક વધશે અને શું થશે કે અહીંયા એક CH3COO- અને H+ મોલિક્યુલ અહીંયા આપણને છૂટો પડતો જોવા મળશે. હવે આને પાછું ફરીથી જોડાવવું હોય આ CH3COOH અને H+ ને તો શું થશે કે ભાઈ પુનઃ સંતુલનમાં આવશે. પુનઃ સંતુલનમાં આવશે એટલે શું થશે કે પ્રક્રિયા છે તે પ્રતિગામી દિશામાં આગળ વધશે અને આપણને આપણી મેઇન જે પ્રોડક્ટ હતી તે પાછી મળશે. એવી જ રીતે AgCl ની અંદર જોઈએ કે ભાઈ દ્રાવક તરીકે NaCl આપણે એડ કરીએ શું થશે કે ભાઈ Ag+ અને Cl- એ બંને વધશે. તો અહીંયા આપણને Cl- અને Ag+ મળ્યું, બરોબર. તો આગળ શું થશે, પુનઃ સંતુલનની અંદર પ્રક્રિયા આવશે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં વધશે અને પ્રતિગામી દિશામાં વધેલી પ્રક્રિયા આગળ આપણને આપણો મેઇન જે પ્રોડક્ટ હશે તે આપણને પાછો આપશે. તો આ જ આખી ઘટના બનશે શું કહેવામાં આવશે, સમાન આયન અસર કહેવામાં આવશે. હવે એના ઉપયોગ જોઈએ. 3 ઉપયોગ છે કે પહેલું તો કે અકાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણની અંદર સમાન આયન અસરનો ઉપયોગ કરવામાં આવે છે. સમૂહ 2 ની અંદર જોઈએ તો કે મિશ્રણ પ્લસ મંદ HCl પ્લસ H2S વાયુનો આપણે ઉપયોગ કરીએ તો શું થાય કે ભાઈ CuS ના આપણને શું મળે, અવક્ષેપ મળશે, બરોબર. જે દ્રાવ્યતા જેની ઓછી હોય છે, બરોબર, જેની દ્રાવ્યતા ઓછી હોય છે તેના અવક્ષેપ જે મળે એ શેના દ્વારા મળે તો કે સમાન આયન અસર દ્વારા. અને ત્યારબાદ ત્રીજું તો કે સમૂહ નંબર 3 ની અંદર મિશ્રણ પ્લસ NH4OH NH4Cl ની જ્યારે કેમિકલ રિએક્શન કરીએ તો શું થાય કે ભાઈ NH4 ને હાજરીમાં જ્યારે પ્રક્રિયા થશે એટલે શું થશે, પુનઃ રચના થશે અને ત્યારબાદ જે મિશ્રણ છે તેની પુનઃરચના થશે અને ત્યારબાદ આપણને અવક્ષેપ મળશે. આ જે અવક્ષેપ મળવાની જે અસર છે જે શું કહેવાય કે જે મેઇન રીઝન છે શું છે તો કે સમાન આયન અસર છે, બરોબર. તો આ થઈ ગયું તમારું દ્રાવ્યતા નિષ્કર્ષણનું આખું જે આપણું ઇનઓર્ગેનિકની અંદર જે છેલ્લા 2 યુનિટ હતા તે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરોબર. થેન્ક યુ.